કાશ્મીરના પહલગામમાં આતંકવાદી ઘટના બાદ દેશભરમાં લોકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે। આ ઘટનામાં મૃત્યુ પામેલ નિર્દોષ વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે। ત્યારે જામનગર વકીલ મંડળ દ્વારા વકીલ મંડળના સભાખંડમાં મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી। આ સમયે વકીલ મંડળના પ્રમુખ ભરતભાઈ સુવાણી સહિત વકીલ મિત્રો હાજર હતા। જામનગર બાર એસોસિએશન અને ગુજરાતના તમામ બાર એસોસિએશન અને સમગ્ર દેશે જે મૃતક આત્મા છે, જેને નિર્દોષ માણસોની હત્યા થઈ છે, અને શ્રદ્ધાંજલિ આપવા માટે દરેક જગ્યાએ અલગ અલગ રીતે શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમો ગોઠવવામાં આવેલ છે। અને આ જે ઘટના બની છે એને નિંદનીય ઘટના તરીકે ગણાવીને સખત શબ્દમાં વખોડી કાઢેલ છે। આજ રોજ જામનગર બાર એસોસિએશનમાં સમગ્ર વકીલ મિત્રો વકીલ મંડળમાં એકઠા થયેલ હતા અને મૃતક આત્માની શાંતિ માટે તેઓને શ્રદ્ધાંજલિ આપેલ અને આ ઘટનાને નિંદનીય ગણાવીને વખોડી કાઢેલ।